15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ગુજરાતના લાખો ખેડૂતો ઉમટી પડશે, હજારો ટ્રેક્ટરો લઈને ઉમટી પડશે। ગુજરાતમાં ચારે બાજુ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વીજ કંપનીઓના વિરોધમાં એ વિરોધ એટલો આક્રમક થઈ ગયો કે પોલીસ અને એ ખેડૂત વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। ગઈકાલે પાલ આંબલિયાથી લઈને કોંગ્રેસના ખેડૂત આગેવાનો જેટલા પણ હતા એ જેતપર ગામમાં હતા, જ્યાં જેતપર ગામમાં રવિવારના દિવસે અને શનિવારના દિવસે ખૂબ મોટી બબાલ થઈ। ખેડૂતો જ્યારે વિરોધ કરતા હતા ત્યારે ખેડૂતોની અટકાયત કરવામાં આવી। એક નાનકડા છોકરાની પણ અટકાયત થઈ અને બધા એવું કહ્યું કે શું પોલીસને આ નાનકડા છોકરાથી ડર લાગે છે? જ્યારે આ બધું જ થયું એના પછી પાલ આંબલિયા ત્યાં પહોંચ્યા। ગઈકાલે આખા દિવસ ત્યાં બબાલ જ થઈ, એટલે અધિકારી પણ હતા, પોલીસ પણ હતા। પાલ આંબલિયાએ પોતાની વાત પણ રજૂ કરી। હવે 15 તારીખ એટલે 15 જૂને બધા જ ખેડૂતો ભેગા થઈ અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છે। પણ ગઈકાલે અડધી રાત્રે એક સભા યોજવામાં આવી। એ જ ગામમાં પાલ આંબલિયા પણ હતા અને સાથે જ એ ખેડૂતો પણ હતા। એ સભા યોજી અને પછી આગળની રણનીતિ શું છે, આગળ કેવી રીતના ખેડૂતો માટે લડવાનું છે એની વાત કરવામાં આવી। પાલ આંબલિયાથી લઈને ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે। તો ગઈકાલે અડધી રાત્રે શું થયું એ ગામમાં તે જુઓ। આપણા બાપનું નામ આપણે બનાવેલા મકાનમાંથી કોક હટાવી દે અને એની પ્રજા વાહે જો અવાજ ન કરે, બોલે નહીં, એ નામ ત્યાંથી હટાવવાની માટેની લડાઈ ના કરે, આખા ખેડૂત સમાજને એ એક નામ હટાવીને ઓળખી લીધું હતું। આ એક નામ હટાવ્યું ને ખેડૂત સમાજે બોલવું જોઈએ। સરદાર પટેલ ખેડૂતના નેતા હતા અને આખા ગુજરાતમાંથી ખેડૂતો મૌન રહ્યા અને એટલે આ થાંભલા છાતીમાં નાખે છે। આની શરૂઆત ત્યાંથી થઈ છે। આ કઈ બોલશે જ નહીં, જેટલા રીબાઈ એટલા રીબાવો। એટલે 2014 ઘઉં તાકે 400, 2026 તાકે 400, 2014 મગફળી 1200, 2026 શરૂઆત 800 થી થઈ હતી। એવું માંડવી બધાના ખેતરમાંથી નીકળી ગઈ, વેચાઈ ગઈ એટલે 1500 એ પહોંચી। કપાસ તાકે 2014 1500, 1600 અને 26 એ 1500, 1600। એની સામે દવા, ખાતર, બિયારણ, ટ્રેક્ટર, ખેત ઓજાર, ડીઝલ બધું 2-3 ગણું મોંઘું થયું। અને ચૂંટણી સાહેબ સમયે કહેતા હતા કોંગ્રેસ આવીએ ને તો તમારું ઓલું મંગલસૂત્ર લઈ લે, ખબર છે? નહીં, મંગલસૂત્ર બહુ મજાની મંગલસૂત્ર વાળી યાદ છે ને તમને? બેનું અટાણ મંગલસૂત્ર લેવું હોય લઈ શકાય એવા રેવા દીધા જ સાહેબે। ક્યાં પહોંચ્યું છે સોનું? ક્યાં પહોંચ્યું? 1.5 લાખ। 2014 હું તમને એટલા માટે આ વાત કરું છું, આઝાદીથી ચાલુ કરી અને 2014 સુધી એક ખાંડી મગફળી લઈને જાઓ અને 1 તોલું સોનું લઈને આવો, 4 ખાંડી ઘઉં લઈને જાઓ અને 1 તોલું સોનું લઈને આવો। હવે અત્યારે 1 તોલું સોનું લેવા જવું હોય તો લગભગ આખા ખેતરની મગફળી વેચી નાખવી પડે, તોય 1 તોલાએ નથી પહોંચાતું। આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે આપણા બાપનું નામ આ બિલ્ડિંગમાંથી હટાવ્યું અને આપણે મૌન રહ્યા છીએ। આ એટલા માટે થયું છે। આપણને આદત પડી ગઈ છે, ભાણજીભાઈનું ખેતર બિનખેતી હોય, ઓલા હું નામ ધારાસભ્યનું પ્રકાશ વરમોરાનું ખેતર એ બિનખેતી હોય, બેયના ખેતર તો ખેતર જ છે, ભલે ધારાસભ્ય હોય ના સામાન્ય માણસ હોય। તો ભાણજીભાઈના ખેતરમાં ધરાર થાંભલો નાખવો છે અને વાથી દિશા બદલાવી નાખવી, બાજુવાળા ખેડૂત ભલે મરી જતો હોય। થયું ને? આ તો લાલજીભાઈ, રતનસિંહ ડોડિયા, મહેશભાઈ
મોરબી કલેક્ટર આવ્યા ને ભાઈ ધારાસભ્યશ્રીનો ભાંડો ફોડ્યો અને આજે અમને ગર્વ છે કે એ ધારાસભ્યના ખેતરમાંથી થાંભલો અમે કઢાવ્યો છે. કાઢવો પડ્યો જ સરકારે, એટલે નાખવો પડ્યો છે. હા, કાઢવો પડ્યો તો વળી અંદર હતો ને ઉખેડી લીધો, કોઈ કેવું માની. અંદરે થાંભલો એનામાં આવ્યો, બિનખેતી હતું તોય આવ્યો. આ લડાઈ આખી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ લડે છે. મનોજભાઈએ કહ્યું કે પાલભાઈ કાયદાઓ વિશે અહીંયા બેઠેલા આગેવાનો પણ, મનોજભાઈ અગાઉ અમે અહીંયા જ્યારે આવ્યા હતા ત્યારે લગભગ પોણી કલાક સુધી તમામ કાયદાઓ બાબતે મેં અને જયેશભાઈએ ચર્ચા કરી હતી. એટલે આજે બહુ કાયદાઓમાં નથી પડતો, અને કાયદાઓમાં આમ જોઉં તો એના કોઈ ફાયદાઓ આપણને તો છે નહીં, તમામ કંપનીઓને છે. આજે જ અમે જેતપરમાં ભર બપોરે લગભગ 12 વાગ્યાથી મહેશભાઈને તમને આવાય નહોતા દીધા. ખેડૂતનો ફોન આવ્યો, રાતના 4 વાગ્યા સુધી અમે બેઠા હતા, ચર્ચા કરી કે આગળની રણનીતિ શું, કેવી રીતે લડવું. પછી લાલજીભાઈ મહેમાન હૈદરાબાદથી આવતા એટલે ગયા, પણ અમે બધાય સવારે 10:30 11 વાગે ઉઠીને જે ફ્રેશ થતા હતા ત્યાં ખેડૂતોના ફોન આવ્યા જેતપરથી કે આની તો 3-4 બસો આવી ગઈ છે ને આ લોકોએ તો તૈયારી ચાલુ કરી દીધી છે કામ કરવાની. ત્યાં ગયા તો ખબર પડી કે 2 દિવસ પહેલા જે પોલીસ પ્રોટેક્શન જે ખાડો કરવા માટે લીધું હતું ઈ ખાડાની જગ્યાએ આજે બીજી જગ્યાએ ખાડો કરે છે. મિત્રો સમજો, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એનો અગાઉથી જીપીએસ કોઓર્ડિનેટ ફિક્સ છે, એમાં 1 ફૂટે આગળ પાછળ ન થાય, અને જો એ થાય તો એ કાયદાનો ભંગ છે. એટલે મામલતદાર હતા, મામલતદારને કહ્યું સાહેબ પરમ દિવસે અમારા ભાઈઓને ડિટેન કરીને, બહેનોને ડિટેન કરીને, ઓલા 10 વર્ષના દીકરાને તમે ડિટેન કર્યો તો તે દિવસે જે પોલીસ પ્રોટેક્શન આ લોકોએ જે કાગળથી લીધું ઈ આ જીપીએસ કોઓર્ડિનેટ વાળી જગ્યામાં ખાડો કરવા માટે લીધું હતું. આજે જે એને પાછો નવો ખાડો કરે છે એનો અર્થ એવો કે જીપીએસ કોઓર્ડિનેટ એના બદલા છે. એનો અર્થ એવો કે કાં તો પરમ દિવસે એને જે કાગળિયા તૈયાર કરીને તમારી પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કર્યો, પ્રાંત અધિકારી મામલતદારને ત્યાં ધક્કા ખાધા, સરકારને ગુમરાહ કરી, ખોટો સરકારી કાગળ ઊભો કર્યો, કાં તો પરમ દિવસે કર્યો તો કાં તો આજે કર્યો છે. આ તો પાકું છે. તો તમે એની સામે પોલીસ ફરિયાદ કરો. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે ગુજરાતના લાખો ખેડૂતો ઉમટી પડશે, હજારો ટ્રેક્ટરો લઈને ઉમટી પડશે. આ તમારા ભરોસે જ મેં જાહેરાત કરી છે. એટલે તમને બધાયને વિનંતી છે, એક કામ કરવાનું છે. આ જેટલા લોકો છે એટલા લોકો 13 તારીખ સુધી રોજે રોજ 20 ફોન કરો. રોજે રોજ 20 ફોન કરવાના ખેડૂતને. તમારા જેટલા, માની લો વાપી વલસાડમાં ઓળખીતો હોય ત્યાંય ફોન કરવાનો, દાહોદ ગોધરામાં ઓળખીતો હોય ત્યાંય ફોન કરવાનો, વાવ થરાદમાં હોય તોય ફોન કરવાનો, દ્વારકામાં ઓળખીતો હોય તોય ફોન કરવાનો. 15 તારીખે ગાંધીનગર જવાનું છે ને આવવાનું છે. હુકમ જ કરવાનો. આપણે ખેડૂત ભાઈઓને એકબીજાને હુકમ કરીએ છીએ ને. હું કહું છું તારે આવવાનું છે, આ વખતે તો આવવાનું જ છે, કોઈ બાનું નહીં હાલે. અહીંયા આપણે લગભગ 1400-1500 લોકો છીએ. રોજ 20 ફોન કરીએ ને 1500 જણા ગણીએ, કેટલા ફોન થાય? 30 ના થાય, 3000 થાય. એ તો ખેડૂત છીએ, ભૂલ થાય.
રોજ 3000 અને 13 તારીખ સુધી કરીએ એટલે કેટલા થાય તમે હિસાબ કરી લેજો. જો એટલા ખેડૂતો ગાંધીનગર પહોંચી જાય અને આ રીતે અમે છેલ્લા 10 દિવસથી અલગ અલગ જગ્યાએ આવી મિટિંગો કરીને બધાને કહીએ છીએ આપણી આ જવાબદારી છે ને આપણે સંભાળવાની છે. એટલે મને અહીંયાથી આમ શું કહેવાય ધરાર પકડીને બેહાડે છે એટલે હું બેહવાની તૈયારી કરું છું. પણ એની પહેલા એક જે નારો બોલાવ્યો કિશોરભાઈ કહેતા હતા કે અહીંયા જબલપુરમાં ઘરે બેઠા એના સુધી પહોંચવો જોઈએ. હું એમ કહું છું કે ત્યાં સુધી જ નહીં, ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. અને નારો જય જવાન જય કિસાન જ, પણ અલગ રીતે. હું કહીશ જય 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 જવાન, તમારે કહેવાનું છે જય કિસાન 2 વખત. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. થેન્ક યુ. જય જવાન જય કિસાન જય જગત.